सदन के समाचार पर। નેત્રંગ તાલુકાના ધાણીકોટ પાસે કરજણ નદી ઉપર આવેલો બ્રિજ પણ જર્જરી, મરામતની માંગ। ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસે જિલ્લામાં બિસ્માળ માર્ગને લઈ માર્ગ મકાન વિભાગની કચેરી ગજવી, હોબાળા બાદ કલેક્ટરને કરાઈ રજૂઆત। આમોદ તાલુકાના આછોદ ગામે બસ સ્ટેન્ડ ઉપર એક વ્યક્તિ ઉપર છરાથી જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તને સારવારથી ખસેડાયો। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। जाडेश्वर तौरा रोड भरूच पर आवेलो एक आइकोनिक प्रोजेक्ट ज्यां लाइफस्टाइल से नेक्स्ट लेवल। सरनम ग्रुप बाय सेजल्स आर प्रेजेंट सरनम स्काई विथ कमर्शियल एंड रेसिडेंशियल स्पेस एट अ प्रीमियम लोकेशन जे छे जाडेश्वर चौकड़ी थी वॉकिंग डिस्टेंस पर। रेसिडेंशियल ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય।
માર્ગ મકાન વિભાગની કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ભરૂચ જિલ્લામાં માર્ગો પર પડેલાઓ અને નવા બનતા માર્ગો પર કોન્ટ્રાક્ટરો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કારણે માર્ગો વહેલી તકે તૂટી જતા હોવાના લોકો આક્ષેપ કર્યા છે, જેના કારણે જનતાને જર્જરિત રસ્તાઓ પર ચાલવાની ફરજ પડી રહી છે. ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર જિલ્લાની પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ મામલે ભરૂચ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ અનેક વખતે મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કામગીરી નહીં થતી હોવાના આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાની આગેવાનીમાં માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે તાળાબંધી સાથે ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરાઈ હતી. આજે અમે લોકો કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે માર્ગ અને મકાન વિભાગની કચેરી ઉપર રજૂઆત કરવા આવેલા છે. ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. તમે જોઈ શકો છો, હાલમાં નેત્રંગ અંકલેશ્વરનો રોડ હજુ 2 મહિના પહેલે જ બને છે. 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને પાછળથી આખો રસ્તો તૂટી ગયો છે. ત્યારે એની અંદર આ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો છે. એ સમની હોય, દેરોલ હોય, વિલાયત હોય કે જંબુસર આમોદ હોય, એવા ભરૂચ જિલ્લાના માર્ગ અને વિભાગ મકાન ની કચેરીના તમામ રસ્તાઓની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. આજે અમે લોકોએ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરેલી છે. દિન 7 ની અંદર આ તમામ રસ્તાઓની ઉપર સમિતિ બેસાડશે અને એની ઉપર તપાસ થશે. એ તપાસમાં જો આ લોકોએ કંઈ પણ ગાલમેલ કરી છે તો 7 ને 8મા દિવસે આ જ કચેરીની બહાર ધરણા કરીશું. તમામ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા માર્ગ મકાનના બંધ કરીશું અને આ અધિકારીઓની ગાડીઓ રોકી અને તમામ ઉપર કાર્યવાહી કરીશું. માર્ગ અને મકાન વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દે આજે કોંગ્રેસે કચેરીનો ઘેરાવ કરી અને રજૂઆત ઉગ્ર રીતે કરી છે. સાથે સાથે વલસાડની અંદર કલેક્ટરે જે પગલું ભર્યું છે અને કોન્ટ્રાક્ટરની સામે માનવવધનો ગુનો દાખલ કરવાનું એક ઐતિહાસિક કામ કરેલું છે. એ જ દિશાની અંદર ભરૂચના કલેક્ટરશ્રીને પણ હું વિનંતી કરું છું કે આ અધિકારીઓ જાડી ચામડીના છે, એ સાંભળે એમ નથી. તમે પણ આ શસ્ત્ર ઉગામો અને આ વિસ્તારના લોકોને રસ્તાની મરામત કરાવી અને રાહત અપાવો. જોકે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના આગેવાન શેરખાન પઠાણે પણ કહ્યું હતું કે સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ભાગબટાઈ ચાલતી હોવાના કારણે હલકી કક્ષાના ભ્રષ્ટાચાર રોડ તૈયાર થતા હોવાના આક્ષેપ કર્યા છે. જોકે આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક રોનક સાહેબ પણ કહ્યું હતું કે જિલ્લામાં તમામ માર્ગોની કામગીરી ચાલતી હોય છે અને તેનું નિરીક્ષણ સાથે તેની તપાસ ટીમ દ્વારા પગલાં પણ લેવાતા હોય છે. કોન્ટ્રાક્ટરને ટેન્ડર પ્રક્રિયા મુજબ રકમ ચૂકવવામાં આવતી હોય છે. હાલમાં કોંગ્રેસ તરફથી રજૂઆતો મળી છે, જે અંગે તપાસ કરી 7 દિવસમાં યોગ્ય કામગીરીની બાહેધરી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બ્રિજ તથા નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેની અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિશેના ચૂકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અદ્યતન વિગત આપવા માટે દિન 7નો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી બાહેધરી આજરોજ અમો દ્વારા આપવામાં આવેલ છે. નેત્રંગ તાલુકાના ધાનીખુટ પાસે કરજણ નદી ઉપર આવેલો બ્રિજ જર્જરિત બન્યો છે. ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્યભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લામાં પણ આવા જોખમી જર્જરિત બ્રિજોની તપાસ કરવામાં આવી રહી છે. નેત્રંગ ડેડિયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જૂનો નિર્માણ થયેલ બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો પૂર્વ પટ્ટી વિસ્તારને જોડતો એકમાત્ર બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તાંબા હેઠળ છે. અંકલેશ્વર, ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારે ખમ મશીનરીઓનો મોટામાં મોટા વાહનો મારફતે મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે. બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજે રોજ આ બ્રિજ પરથી પસાર થાય છે. તેવા સંજોગોમાં ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં બ્રિજની જર્જરિત હાલત જોઈને તેનામાં પણ ભયનો માહોલ ઊભો થયો છે. આવા સંજોગોમાં જિલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ કરાવી મરામત કરાવે તે જરૂરી છે. સોએબ પટેલે 61મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
શોએબ અબ્દુલ રહેમાન પટેલ એ 61મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલો જીત્યા છે. શોએબ અબ્દુલ રહેમાન પટેલ તેઓ જાણીતા છે અને તેમણે પ્રતિષ્ઠિત 61મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલો મેળવ્યો છે. આ કાર્યક્રમમાં જેમાં રાજ્યભરના કેટલાક શ્રેષ્ઠ શૂટરોએ પણ ભાગ લીધો હતો. તે ખૂબ જ ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના સાથે યોજાયો હતો. તેણે 600માંથી 579 સ્કોર મેળવ્યો હતો. તેનું સ્વપ્ન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતવાનું છે. નોંધપાત્ર કૌશલ્ય, ચોકસાઈ અને ધ્યાન કેન્દ્રિત કરીને શોએબ પટેલ તેમની શ્રેણીમાં અલગ ઊભા રહ્યા છે. વિજેતાના પોડિયમ પર યોગ્ય સ્થાન મેળવ્યું છે. રમત પ્રત્યેનું તેમનું સમર્પણ અને સતત પ્રદર્શન શૂટિંગ પ્રત્યેના તેઓના જુસ્સા અને વ્યક્તિગત અને રમતગમતની શ્રેષ્ઠતાના પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને પ્રતિબદ્ધિત રહી છે. આ સિદ્ધિ તેમની રમતગમત કારકિર્દીમાં એક મહત્ત્વની સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલ મનીષાનંદ નગર સોસાયટી નજીક સાપ હોવાની માહિતી જીવદયા પ્રેમીઓને કરવામાં આવી હતી. જીવદયા પ્રેમીઓએ ઘટના સ્થળે દોડી આવી એક સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને અંદાજે 8 થી 10 ફૂટ લાંબો સાપ હોવાનું પણ સામે આવ્યું છે. જોકે સાપનું રેસ્ક્યુ કરવામાં આવતા સ્થાનિકોએ પણ રાહત અનુભવ્યો હતો, પરંતુ વરસાદના વિરામ બાદ દરમાં રહેલા જળચર જીવો પણ બહાર આવી રહ્યા હોવાના કારણે સાપ બહાર આવતા તેનું જીવદયા પ્રેમીએ રેસ્ક્યુ કર્યું હતું. ભરૂચ ખાતે રાજપૂત અસ્મિતા આંદોલનના આગેવાન પીટી જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ભરૂચના ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા. આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા, જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન, મન અને ધનથી લડતમાં સામેલ હતા. સાથે સાથે હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી રાજપૂત સમાજ તથા 18 વર્ણના લોકોને હર હંમેશા આર્થિક મદદ કરનાર પીટી જાડેજા એક સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે, જે સમગ્ર રાજપૂત સમાજ માટે આંચકો આપનારી દુઃખદ ઘટના છે. રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી પાસા જેવા એન્ટી સોશિયલ એક્ટ હેઠળ ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપ્યા છે. આ કયા પ્રકારની લોકશાહી કે બંધારણીય પગલાં છે? આ બાબતે આપણે સૌએ વિચારવાનો સમય આવી ગયો છે. અને પીટી જાડેજા જેઓ ભૂતકાળમાં પોલીસ તંત્રમાં ફરજ બજાવી ચૂકેલા છે અને હાલ પરિવાર સહિત રાજપૂત સમાજના અગ્રણી તરીકે પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે જીવન ગુજારી રહ્યા છે, જેઓ એક સિનિયર સિટીઝન તરીકે 4 વર્ણમાં અદની સેવા બજાવે છે, તેમની ધરપકડ ખોટી અને ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ હતી. મારું નામ એડવોકેટ મયુરસિંહ પુનાડા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં પ્રદેશ મંત્રી તરીકે મારી જવાબદારી છે. તાજેતરમાં સરકારશ્રીએ અમારા સંગઠનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી પીટી જાડેજા સાહેબને પાસા જેવા કાયદા હેઠળ જેલમાં કેદ કરેલ છે. એની સામે ક્ષત્રિય રાજપૂત સમાજ અને અમારું સંગઠન અને અમારા સમાજની તમામ સંસ્થાઓ એના સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. પીટી જાડેજા સાહેબ એક સામાજિક વ્યક્તિ છે, સમાજને હર હંમેશ ઉપયોગી થતા આવેલા છે, તેમજ તમામ સમાજની બહેનો દીકરીઓના સમૂહ લગ્ન વગેરે કરાવતા આવેલા છે. એવા સામાજિક કાર્ય કરતા વ્યક્તિને જો સરકારશ્રી ગંભીર ભૂલ કરીને આવા પાસા જેવા કાયદામાં જેલમાં પૂરે છે, જેથી સમાજમાં ખૂબ ઉગ્ર રોષની લાગણી પેદા થયેલી છે. આજરોજ અમે ભરૂચ જિલ્લા વતી અત્રે તમામ હોદ્દેદારો, યુવાનો, અમારે માતાઓ, બહેનો, માતૃશક્તિ સૌ ઉપસ્થિત છીએ અને માન્ય કલેક્ટર શ્રી ભરૂચ સાહેબ દ્વારા સરકારશ્રીને વિનંતી કરવા આવેલા છે કે પીટી સાહેબને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે અને જે પાસાની કલમો એમના ઉપર લગાવવામાં આવી છે એ પરત લેવામાં આવે. એટલા માટે
અમે સૌ મિત્રો આજરોજ ભરૂચ માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદન પાઠવવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ. આમોદ તાલુકાના આછોદ ગામે બસ સ્ટેશન પર એક વ્યક્તિ ઉપર છરાથી હુમલો કરતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો છે. ફરહાદ અબ્દુલ્લા ગટી નામના યુવક ઉપર છરાથી હુમલો કરતા ઈજાગ્રસ્તને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. મોહમ્મદ નાસિર સલીમ હાજી નામના વ્યક્તિએ આછોદ ગામના ફરહાદ અબ્દુલ્લા ગટી નામના યુવક ઉપર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો, જ્યાં તેને માથાના ભાગે, છાતીના ભાગે, હાથના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાતા યુવકને મોટી ઈજાઓ થઈ હોય, જેથી વધુ સારવાર અર્થે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકે કહ્યું હતું કે તેની મોબેલી બહેન સાથે મારા લગ્ન થયા હતા, જેને અદાવત રાખીને તેને મારી ઉપર છરા વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર ઘટના બાબતે આમોદ પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરી ગુનો દાખલ કરવાની કવાયત કરી છે. ફહદ અબ્દુલ્લા ગટી. શું થયું તમને? હું બસ સ્ટેન્ડ પર બેઠેલો હતો. કયા આગળ? આપણે આછોદ બસ સ્ટેન્ડ પર બેઠેલો હતો. ના મોહમ્મદ સલીમ હાજી તે ત્યાં આવીને મને છરો મારીને નાખી ગયો. કઈ બાબતે તમને એમાં એવું હતું કે મેં એની મોં બોલી બેન સાથે મેં લગ્ન કર્યા. તેની રીહ રાખીને મને છરો મારી દીધો. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન, જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ, જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ, અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ, જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
ફરી એક નજર. નેત્રંગ તાલુકાના ધાણીખોટ પાસે કરજણ નદી ઉપર આવેલો બ્રિજ પણ જર્જરી, મરામતની માંગ. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસે જિલ્લામાં બિસ્માળ માર્ગને લઈ માર્ગ મકાન વિભાગની કચેરી ગજવી. હોબાળા બાદ કલેક્ટરને કરાઈ રજૂઆત. આમોદ તાલુકાના આછોદ ગામે બસ સ્ટેન્ડ ઉપર એક વ્યક્તિ ઉપર છરાથી જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તને સારવારથી ખસેડાયો. તો હતો આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.